તો રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને હવારના તો જો અમારે વરસાદે કાલનો સવારનો પૂરો લીધો તે આજ રાતે જે આવ્યો ને બહાર તો કઈ કે બહુ વરસાદ છે પણ અમારે આજે પરમ દિવસે વરસાદ વર્યો હતો પછી કાલ તો સવારનો આવ્યો જ ના અત્યારે વરાપ જ છે ને પ્રિયલ ઉઠી ગઈ ને દક્ષા સવારની વેલી વહી ગઈ હતી કપડા ધોવા કાં દક્ષા? હા, બધાને સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી. કેમ છો બધા? તો સવારે જો બહારનું કામ બધું થઈ ગયું ને કપડા ધોઈને જાજા નતા ને પ્રિયનું અંદર આવી તો ઉઠી ગઈ તો એ મા પાસે રમે તે હું કહું રોટલી વઘાર નાખું તો અત્યારે નાસ્તામાં જો રોટલી વઘારી તો નાસ્તો કરવા હાલો બધાય રોટલી વઘારેલી છે. હા, કપડા તો સૌથી વધારે મારા જ હોય કારણ કે મારે આખા દિનમાં 2 જોડી તો લગભગ બદલાવાના હોય જ. ઘરે હોય તો બીજા બદલાવું, વળી પાછા ગામમાં જવાનું થાય તો બીજા બદલાવું. વધારે પડતા તો મારા જ ભેગા થતા હોય ને હમણાં દક્ષા એક દી વાર રોકાવા ગઈ છે એટલે પછી એમ કપડા ભેગા થઈ ગયા હતા. દક્ષા કે આજ સવારમાં વેલા ધોઈ નાખું. પ્રિયલ હુતી હતી ધોવાઈ ગયા નકર થઈ ઉઠી જાય તો પછી પાછી હુવે ત્યારે ધોઈ નાખું તો આજ બહુ છાટા જેવું નત તો પવન હે ને તો સુકાઈ જાય પછી છાટા આવે તો વળી ભીના રહી જાય. કઈ નક્કી ન હોય, વરસાદ જેવું જ છે હમણાં 2 3 4 5 દિવસ થયા એવું આયલા કરે જે હુતી હોય તે જે કામ બહાર નું હોય વેલેરું કરી નાખું. તો જો દક્ષાએ રોટલી વઘારી લીધી ને અમે બેસી ગયા નાસ્તો કરવા. માં બાર માથું ઉરાવે તો તમે બેસતા થાવ તો હું હમણાં આવું. પ્રિયલ ને હાલે જો દહીં ને ભેગી રમતું એને વાટકો જ જોઈએ રમવા મુકાવજે જરા ઈ જ જોઈએ હાથ ઊંચા કરીને ઈ જ જોઈએ. પાણી નથી દીકું જો નાસ્તામાં ચા તીખું ચવાણું ને વઘારી રોટલી દક્ષા એ ચા ને રોટલી હાલો બધા નાસ્તો કરવા. તો ગાય હાટો જો લીલું વાઢી આવ્યો ને નાખી દીધું તો ગાય મીંડી ખાવા. સવારમાં વેલા જઈએ ને તો ભીનું હોય તે પાણીનો હા કરે એટલે ન ખાય તે હું મોડેકથી વાઢીને નાખીએ ને માં જાય બેઠા બેઠા દહીણું કરે. હા, તો દહીણું કલ્લો મેં કીધું કહું બાજરાનું ઘઉંનું દહીણું 2 દેવાના છે. પેલા તો બધાને સીતારામ ને જય શ્રી કૃષ્ણ આખી યુટ્યુબ ફેમિલીને જાજા સીતારામ ને જય શ્રી કૃષ્ણ. બાકી 2 દવણા કરવાના છે તે દવણા કરેલા જ છે. આમ તો હમું કરેલું હોય બધા કોઠીમાં ભર્યા ને ઘઉં તો આ હમા કરેલા જ હતા. એમાં પાવડર ભેરવું હોય ને તે આપણે સારી નાખીએ તો પાવડર ઉડી જાય ને બાજરામાં તો કઈ હોય નહીં પણ જરીક એ ચારી નાખું ઝીણો કોક દાણો હોય નીકળી જાય તે પછી હું દહીણા દઈ દઈએ. થોડુંક ઝીણું મોટું આ પાછું કામ કર્યું, કબૂતરને ચણ નાખી ને નાસ્તા પાણી કરી લીધા બધાએ. આપણે હીરામણમાં થોડોક રોટલો દહીં ને હોય ને એટલે હાલે. આપણે તો બે ન બીજું કઈ. હા, માને એવું જ જોઈએ. અમારે વળી આજ ચવાણું હતું તો મેં વળી જરાક ચવાણું ખાધું બાકી મારે તો નાસ્તો બહુ ન જોઈએ. એ ક્યારેક હોય દહીંનું આપણે ઘઉંનું વધારે દઈએ કા? હા, ઘઉંનું હવે બહુ નહીં જોઈએ, કેરી થઈ રહી ને. બાજરો જાજો ન દેવાય, બાજરો પછી લોટ કડવો થઈ જાય. હા, લોટ બાજરાનું તો થોડુંક જ દઈએ 5 કિલા જેટલું એટલે અઠવાડિયું હાલી જાય. હા, ને આ ઘઉં છે ને ઈ વધારે દઈ દઈએ ને તો હાલે 15 દી સુધી ઈ બગડે ને એમાં વાંધો ન આવે. આ વરસાદ પાણીનું વળી પાછો મેળ આવે ન આવે દહીંનો દરાવવાનો એટલે આજ બરાબર ફેતી દરાવાઈ. હા, ને ઘઉંનું તો શું છે કે હવે તો ઘઉંનો લોટ હાવ ઓછો જોહે. કેરી હતી ત્યાં સુધી ફૂલ હતી ત્યાં સુધી કાયમ રોટલી હાલતી. હવે તો સવારના રોટલી થાય. હવે કાયમ રોટલા વાળી. હા, હા, જો હું તો ગલકા સુધારું પછી રોટલા કરી નાખીએ, 2 રોટલી કરશું ને ગલકાનું શાક નાખી દઈએ. પ્રિયલ લાઈ રમે વોકરમાં દક્ષાને રમાડે. હું ગેતો થઈ જાય ને દાંતનો પારો લઈ આવ્યો મોટી ગઈ દક્ષાને કોઈ ફેરાવી દે ને એમે જો જોઈએ પકડવું જટ પકડવું તો એકલી પહેરી લાય આઈતે પહેરતા આવડે તો પ્રિયલ એકલી પહેરી લે હે એમ કે રમવાનું રમકડું કા હે રમકડું નથી દીકો તો આપણે ખોલી હવે તો એ પાછું ન્યા હે ધ્યાન નહીં પડી જાય જોવું જોઈએ. એક ઝીણી વસ્તુ નીચે પડી હોય ને તો નજર પૂગી જાય.
જો પ્રિયલે પહેરી લીધો હા આ શું પહેર્યું પ્રિયલે દાંત ફોરા ફોરા આવવાનું હા હવે તારા દાંત ફોરા આવશે એના ફઈવે આ મોઢામાં આંગળી ફેરવી તો દીધી ફોરા જ આવશે પણ બધા કે આ પહેરાવાય તી આપણે જો પહેરાવી દીધું હા પ્રિયલ વોકરમાં ગમે કે હું જવાબ દે ને આ પ્રિયલ શું કરે ને આ બાજુ જો હાલે રસોઈ ઓલી બાજુ જો ગલકાનું શાક બનાવે એમાં આ બાજુ નથી હાલે દક્ષાને રોટલી બનાવવાની તો થોડીક રોટલી કરી ને હવે બે ત્રણ રોટલા બનાવવા આજે રોટલી ખાવાનું મન છે તે બે રોટલી બનાવી લઈએ હા પ્રિયલ મજા આવે આજ પ્રિયલ અહીં વોકરમાં રમે ને એટલે દક્ષા અહીંયા નિરાતે રોટલી કરે હા આજે એને ગમ્યું નકર તો એને ઘડીક વાર જ ગમે આજે 2 દિન નાના ઘરે હતી તે નથી બેહાડી ને કાલે નથી બેઠી કાલે કેમ કે એ ઓલા કેરીના બોક્સમાં રમતી હતી 2 દી તો 4 દી થઈ ગયા બેઠી નથી ને આજ ખબર નહીં ને ગમી ગયું લાગે એમાં એને નવી ગાડી જોઈએ એને કાલે કેરેટમાં બેસાડી ને કાકા કેરેટ પકડીને ઊભી થઈ ગઈ પછી પાછી આ ઘર કે ઊભવા જાય એકલી આમ કે હાથે એકલી પકડીને એકલી હું ઊભું ને પાછી તો કોઈ પકડવું ન જોઈએ તોય ન ગમે એમ એટલે એને એવું કરવું જોઈએ જો હા રોઈ જેમ રમે એમ રમીએ ભલા કાં પ્રિયલ હા રમે ઈ ગમે. સાહેબ કરું જો આઈ થાય આઈન કરો જો 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 કરું પાછું એ દાદી હામું જોતી જાય ને વળી એનો ચાલુ થઈ જાય હા જો તો ખરી કેમ કરું એ જો કેવું ચાલુ થઈ જાય પ્રિયલ ને એ પાછું માના મોઢા હામું જોઈને બાકી આ જવું જોઈએ પ્રિયલ ના ખેલ પાછું તો આપણે પકડવાય ન દે વાહ તું તો હા એકલી ઊભી થઈ જાય જો તો ને એકલું પાછું તો ઊભું જોઈએ એટલે તારે ચાર પગે ન ચાલવું લાગતું સીધું હાલવાનું ચાલુ થતું એવું લાગે હા 4 પગે જાય પણ એ પાછળ જાય આગળ નથી જતી નાવામાં બેહાડે તો સીધી ઊભી થઈ જાય બેહાડજે પાસે આપણે પાસે બેઠા હોય ને આપણે પાસે બેહાડીએ ને તો આપણે પકડીને ઊભી થવા જાય હમણાં થાય જો તો આઈ પકડી આઈ પકડી આય પકડવાનું હોય હા લે 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 આ તો જો એના જતા આવા ખેલા હોય ક્યાં પ્રિયલ આમ જો અહીંયા પ્રિયલ સોરી હાય અમને પ્રિયલ જાય છે ખેતરમાં જાય દી આટો મારવા જાય છે ક્યાં પપ્પા એરિયા દેખાય કે તો એરિયા જાઓ ને પપ્પા પાસે હે ક્યાં ગયા પપ્પા પ્રિયલ કઈ એની પપ્પાને ગોતે કીમાં ગયા જો આવી ગયા પ્રિયલ જો હે કઈ ની ગોતતી હતી કાદીકુ ગોતતી હતી ને તારે વાટવી જવા છતી હે વાઢે જોવા આવી અમે તો ફરવા આવ્યા કે આટો મારવા આવી આટો મારવા કા હમણાં કેટલા દિવસથી ખેતરમાં આટો મારવા આવ્યા નતા કેમ કે વરસાદ હતો ને ગારો હોય આવ્યા નતા હા તમે તો થોડુંક વાસી હાટ વાઢવા આવતા પણ અમે તો ન આવતા આ ઝીણું ખડ હેતી થોડોક ગારો આવે પણ ઉકલ હેતી થોડુંક લીલું વાઢી લઈએ તે વાછડીને નાખવા થાય તે એટલું થોડું વાઢીએ રોજ ભીનું હોય ને તે ઉકળી જાય હા ઝીણું હે ને પાછું આ ઝીણું હોય ને તો અસલ ગાય ખાઈ જાય એટલે હાવ ઝીણું હે પણ હજી ભીનું હે અંદર એમ કે હા અંદર ભીનું હોય ને એટલે પ્રિયલ ને ચક્કર મરવા જઈએ
પ્રિયલ પેલા તો રડવા માંડી. તો ચાલો આપણે આજે ગાડીમાં રાઉન્ડ મારવા જઈએ. પ્રિયલ પેલા પ્રિયલ ને ચક્કરમાં તો ઊભી. પ્રિયલ ને ગાડીમાં બેસતા બીતી હતી. હા એટલે હું આજે દીદીની ગાડી કાઢી નથી ને બા, આજે આટોય લાગી જાય ને પ્રિયલ ને વાંધો ન આવે પછી એવા થઈ જાય. એ બીતી હતી ને ઓકે ચાલુ ચાલ ડેલામાં બહાર કાઢી ને બેહાડી ને તો બીતી હતી, પછી ચાલુ થઈ ને તો ચાલવાની થઈ ગઈ. તો જો અમે પ્રિયલ ને લઈ આવ્યા આજે ફરવા બહાર. આપણે આવ્યા અમારા ઘર પાસેથી 5 મિનિટનો રસ્તો થાય ને અહીંયા આગળ જ છે ને જો આ પાછળ દેખાય ને એ રિવરફ્રન્ટ છે. રિવરફ્રન્ટનો એક છેડો ઓલી બાજુ નરસિંહ પાસે મેન હાઈવે બાજુ ને એક છેડો આ બાજુ, જે 2.5 કિલોમીટરનો આખો રિવરફ્રન્ટ છે આપણો. રિવરફ્રન્ટના જે પાણીમાં ઓલી હોળી અંદર તરાવે ને એ બધી જ આ બાજુ. ને આ રસ્તો હે ને એ અહીંથી આપણે આ દક્ષાના ઘરે છાયામાં જતા હોય ને એ રસ્તો હે, એટલે એ રસ્તે આપણે અડધે સુધી આવ્યા. હા હા હોય ને હવે હોય ને તારે અહીં જવું એ પ્રિયલ ને રિક્ષા ને નીકળે ને એટલે એ જોવી હોય તો એ તરત એ બાજુ ફરી જાય. પ્રિયલ જવું તારે એમાં જવું તારે પ્રિયલ આપણે જવાબ ન દે. એટલે હરખાઈ જાય. પ્રિયલ આપણે સાથે નીકળે એટલે જવાબ ન દે. પ્રિયલ તને ગમે ને બહુ આ રસ્તો અત્યારે ખાલી છે, અત્યારે ચાલુ હોય, પછી હમણાં ચોમાસામાં આમ ગામડામાં વરસાદ થાય એટલે એ બાજુથી પછી ડેમ ને બધા ઓવરફ્લો થાય એટલે પછી પાણી છોડે અહીંયાથી, એટલે એ બધું પાણી જ વેકરામાં થઈ આમ આ વેકરો આખો આમ લાંબો ધરમપુરની ઓલી બાજુથી એ પાછળ છે એટલે એમાંથી પાણી થઈને અહીંથી આવે ને પછી આ આખી ખાડી ભરાઈ જાય એટલે પછી આ રસ્તેથી આમ ટપી નાની માથેથી આમ પાણી પાછું આમ જાય છે દરિયા. અહીંથી ટપીને જતું હોય ઓલા આ રોડ થી રોડ આખો ટપીને પછી આમ જતું હોય આ બાજુ આવી જાય. આ બાજુથી જયારે આની ઉપરથી પાણી ટપીને જતું હોય ને ત્યારે આની ઉપરથી વાહન સ્કૂટર હોય કે 4 વ્હીલ હોય કે ગમે એ હોય એ આમાંથી નીકળે નહીં, તણાઈ જાય. જો એ જોખમ હા કરે અહીંયા જોખમ કરાય નહીં. વરસાદ ફૂલ વરસાદ હોય ને આ છલી જાય ને એટલે અહીંયા નીકળવું મુશ્કેલ, એમ તો નીકળે નહીં કોઈ, પણ ધ્યાન રાખવું હોય. અઠવાડિયું જયારે ડેમ માંથી પાણી છોડે ઉપરથી ને અહીંથી પાણી આવે ને ત્યારે અઠવાડિયું. પ્રિયલ ને તો હવે અત્યારે તો જ્યાં અહીં માણસો હાંજ પડે એટલે બેસવા આવે ને હા વોકિંગ કરતા હોય સવારે. આમ નાનો એવો રસ્તો હે, બહુ પોળો નથી. હમણાં કેદી ને આપણે નીકળ્યા નતા ને બહાર ને પ્રિયલ ને બહાર ફરવા નતા લઈ આવ્યા નથી. હાલો આજે પ્રિયલ ને આટો મરવા લઈ જાય. પ્રિયલ ને બાકી મોજ પડી ગઈ. તો થઈ ગયા અમારા ભજીયા તૈયાર. માએ બનાવી લીધા ભજીયા. કાલ વિડીયોમાં ભજીયા યાદ કર્યા હતા ને મને અટાણે મન થઈ ગયું એટલે મને કહું તું ભજીયા બનાવી દે અટાણે, એટલે ખાવાની મજા આવી જાય. આમ તો અટાણે શું છે કે ઓલી મેથી ને સારી ન આવતી હોય એમાં મેથી નથી નાખી, કસૂરી મેથી નાખીને બનાવ્યા. તો સારી મેથી આવશે તો અહીંયા લીલી ડુંગળી ને પાલક ને બધું હોય ને તો વધારે મજા આવે, એટલે આજે સુકલ ડુંગળી નાખીને બનાવ્યા. કામાં હા થોડુંક મસાલો નાખીને બનાવી નાખ્યા. ખાવું હોય પછી શું છે ભજીયા, જી બનાવે એ પણ ભજીયાના કારીગર હે માં. ભજીયા મસ્તી ના ને ભજીયા ને અમારે નાના નાના ન હોય, દડા જેવા મોટા જ હોય. હા ભજીયામાં ડુંગળી બટેટા પછી કસૂરી મેથી મરચાં હા એવો મસાલો તો નાખીએ જ બધોય તો જ મજા આવે ભજીયાની. અજમા. હા ભજીયા તો આપણા ફેવરેટ છે એટલે હમણાં અમે તો બે દીધા હમણાં જ ખાધા હતા 2 દી પહેલા, પણ તોય મન થઈ ગયું ખાવાનું. આપણે તો ભજીયા હાલ જ છે, ભાવે છે, ફેવરેટ છે. દક્ષાના ઘરે ગયા તો અહીંયા ભજીયા ખાધા હતા, ત્યાં ખાધા હતા ભલે ખાધા. પાછું આજ મન થઈ ગયું પાછા બનાવ્યા. આપણે તો ભજીયા ભાવે ને ચટણી આજે આ ગોળવાળી લાલ બનાવી. પાછી ખેરે બનાવીશું ને જયારે ત્યારે લીલી ચટણી બનાવીશું, એટલે મરચા વાળી ને. હા મરચું ને એમાં તો બધો મસાલો નાખીને આદુ. તો હાલો તમને ભજીયા જોઈને ખાવાનું મન થયું હોય તો પૂગી જાવ.
હાલો બધા વ્યારા કરવા. વ્યારામાં છે ભજીયા. જોરદાર ભજીયા હે માના હાથના મસ્તીના.